નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે. FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા. મુખ્ય બ્રાન્ચ ભાયંદર. મોબાઈલ નંબર 993011118586. જેલમ મહેતા ઘાટકોપર 9322142999. શીતલ મહેતા ભુજ 9408202004. જુઓ ગજબની પ્રેમ કહાની, જેમાં પ્રેમીનું ખૂન થાય છે. વિધવા મહિલા સાથે પ્રેમ થયો અને આવ્યો કરુણ અંજામ. મૂળ અમરેલીનો વ્યક્તિ અમદાવાદમાં MTSમાં નોકરી કરતો હતો, પરંતુ પત્ની સાથે વિખવાદ હોવાના કારણે અમદાવાદમાં સ્થાયી થઈ ગયો હતો. બસમાં મુસાફરી દરમિયાન વિધવા મહિલા પેસેન્જર સાથે આંખ મળી હતી. બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. ગત મંગળવારે બંને પ્રેમી વચ્ચે માથાકૂટ થતાં મહિલાએ યુવકને દુપટ્ટા વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મહિલા અને તેના દીકરાએ ભેગા થઈને યુવકને લાશને દુર્ગાનગર પાસે આવેલી અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. આ મામલે વટવા પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરતા મા દીકરાની સંડોવણી સામે આવતા મહિલા આરોપી સંતોષબેને સોલંકી અને દીકરા વિનેશ ઉર્ફે સ્વયં સોલંકીની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. વટવાના દુર્ગાનગર પાસે એક પુરુષની લાશ મળી આવી હોવાની જાણ પોલીસને થતાં જ વટવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે મૃતકે MTS લખેલો શર્ટ પહેર્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતાં મૃતક મૂળ અમરેલીનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. આ મામલે વટવા પોલીસે ઘોડાસર કેડીલા બ્રિજ નજીક રહેતા સંતોષબેન અને તેમના દીકરા વિનેશ ઉર્ફે સ્વયં સોલંકીની અટકાયત કરીને પૂછપરછ કરતા મા દીકરાએ પોલીસ સમક્ષ કેફિયત વર્ણવી છે કે 3 વર્ષ અગાઉ મૃતક બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા હતા અને આરોપી મહિલા LG હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતા હતા. ત્યારે બસમાં અવરજવર કરતી વખતે મિત્રતા બંધાઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ થતાં વિધવા મહિલા અને મૃતક સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ થોડા મહિનાથી મૃતક નોકરી પણ જતા ન હતા અને દારૂ પીવાની લતે ચડી ગયા હતા. જ્યારે પણ દારૂ પીને ઘરે આવતા ત્યારે મહિલા સાથે ઝઘડો કરીને મારતા હતા. ગત મંગળવારની રાત્રે પણ ઇરફાન ઉર્ફે સલીમ દારૂ પીને ઘરે આવ્યો હતો અને પરિવારમાં ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપી મહિલા સંતોષ સોલંકી અને તેના દીકરા વિનેશ ઉર્ફે સ્વયં સોલંકીએ ઇરફાનને રિક્ષામાં બેસાડીને સમજાવી રહ્યા હતા. તે દરમિયાન પણ મારામારી થઈ હતી અને મહિલાથી માર સહન નહીં થતાં દુપટ્ટા વડે ઇરફાનનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મા દીકરાએ ભેગા થઈને ઇરફાનને રિક્ષામાં બેસાડીને દુર્ગાનગર મેટ્રો પિલ્લર પાસે અવાવરૂ જગ્યાએ ફેંકીને ઘરે આવી ગયા હતા. સમગ્ર હકીકત જાણ્યા બાદ વટવા પોલીસે મહિલા આરોપી સંતોષબેન સોલંકી અને વિનેશ ઉર્ફે સ્વયં સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 16 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.